જય માતાજી, જય દ્વારકાધીશ. તો સારા એવા આગેવાનોના ફોન આવે છે કંઈક એમને પોતાને જ નહીં ખબર કે હું શું બોલું. બસ આના માટે આગળ તમને બનાવ્યા છે એ લોકોએ. કઈ દિશામાં લઈ જશો તમે? શું તમે સેજ બી વનશે તમે? આગેવાન કેવા હોય છે તે દરેકનું વિચારતા હોય. બસ ખાલી પોતપોતાનું જ વિચારવાનું. આમને કીધું એટલે આ માર કરવાનું. બસ મેં કંઈ આગેવાન નહીં, કોઈ નેતા નહીં, બરાબર, કોઈ કલાકાર રીતે નહીં, પણ એક સમાજના દીકરા તરીકે તમને કહેવાનું. કારણ કે સોશિયલ મીડિયામાંથી બધી વાત કરી શકાય. અમારા દિલની વાત કરું છું તમને. આપણે એવા આગેવાનો એવા બનાવવાના આપણો ઠાકોર સમાજ એટલો ભોળ્યો છે કે બધી જગ્યાએ તમે ફાયદો ના ઉપાડશો. મેં પછી ચૌહાણે જ્યારે જાહેરમાં એમને જ્યારે કીધું સ્ટેજ ઉપર કે સાથ એવા ના આપો કે જે સાચા હોય, જે સાચો રસ્તો બતાવતા, એવા લોકોનું ના માનશો કે જે તમને અલગ દિશામાં લઈ જાય. દરેકને ઠેસ પહોંચે એવું ના કરતા હજુ બી ચેતવણી આપું છું તમને. કારણ કે સચ્ચાઈ હંમેશા જીતવાની. ખોટા લોકો ક્યારેય નહીં જીતે. આજ નહીં તો કાલ સચ્ચાઈની જ જીત થશે. એટલા માટે જય દ્વારકાધીશ.